નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને જિજ્ઞાસુ દર્શકો આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું હાર્દિક સ્વાગત છે. બસ પેક થઈ જાઓ કારણ કે આજે આપણે સૌ એક અત્યંત રોમાંચક વર્ચ્યુઅલ ફિલ્ડ ટ્રીપ પર જવાના છીએ. આપણું ડેસ્ટિનેશન છે આપણું પોતાનું અને વિશ્વવિખ્યાત ગીર નેશનલ પાર્ક. આ કોઈ સામાન્ય જગ્યા નથી હો. અહીંનું ઇકોસિસ્ટમ, વન્યજીવો અને ત્યાં જવાના નિયમો આ બધું સમજવું ખૂબ જ રસપ્રદ છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ આપણી આજની સફર. ચાલો જલ્દીથી જોઈ લઈએ કે આપણી આજની સફરની રૂપરેખા શું છે. પહેલા, દુર્લભ એશિયાટિક સિંહો. બીજું, સાગના જંગલની અંદર. ત્રીજું, ગરમી અને રાત્રિની આદતો. ચોથું, આદરણીય નિરીક્ષણ માટેના નિયમો. અને છેલ્લે, કાયદેસર સફારી ટૂર્સ. તો સૌથી પહેલા વાત કરીએ આપણા વિભાગ 1ની, દુર્લભ એશિયાટિક સિંહોની. હવે જરા વિચારો, આખી દુનિયામાં, હા, આખી પૃથ્વી પર માત્ર 2 જ એવી જગ્યાઓ છે જ્યાં સિંહો ખુલ્લા જંગલમાં જોવા મળે. એક તો આફ્રિકાના મોટા જંગલો અને બીજું આપણું ગુજરાતનું ગીર. કેટલી ગર્વની વાત છે, ખરું ને? આ દુર્લભ પ્રજાતિ આપણા આંગણે છે એટલે એમને સાચવવાની જવાબદારી પણ આપણી જ છે. આગળ વધીએ વિભાગ 2 તરફ, સાગના જંગલની અંદર. ગીરના જંગલને ડ્રાય ડેસિડ્યુઅસ ફોરેસ્ટ એટલે કે સૂકું જંગલ કહેવાય છે. સાદી ભાષામાં કહીએ તો અહીં સૌથી વધુ સાગના વૃક્ષો જોવા મળે છે. આ જંગલ કંઈ આખું વર્ષ લીલુંછમ નથી રહેતું, પણ એની આબોહવા એટલી પરફેક્ટ છે કે તે સિંહોના અસ્તિત્વ માટે એકદમ બેસ્ટ છે. હવે અહીં એક બહુ મસ્ત નેચરલ સાયકલ ચાલે છે. ચોમાસામાં સાગના ઝાડ પર લીલા પાંદડા આવે, પણ પછી એન્ટ્રી થાય છે ઈયળોની. આ નાની ઈયળો પાંદડાને ખાઈને સાવ સેન્ડપેપર એટલે કે કાચ કાગળ જેવા ખરબચડા કરી નાખે. એટલે પાંદડા ફટાફટ સુકાઈ જાય અને જમીન પર પડીને આખો ભૂખરો ગાલીચો બનાવી દે. અને આ જંગલની સાચી કમાલ જુઓ, નીચે પડેલા સૂકા પાંદડાનો ભૂખરો રંગ અને આપણા એશિયાટિક સિંહનો રંગ બંને લગભગ સેમ ટુ સેમ. આને જ કહેવાય પરફેક્ટ કેમોફ્લાજ. આના લીધે સિંહો એકદમ આસાનીથી છુપાઈ શકે છે અને શિકાર પણ કરી શકે છે. સાચે જ કુદરતની આ રચના અદ્ભુત છે. ચાલો હવે જોઈએ વિભાગ 3, ગરમી અને રાત્રિની આદતો. સિંહો આમ તો બહુ તાકાતવર હોય, પણ દિવસની સખત ગરમીમાં એમને શાંતિથી છાયડામાં આરામ કરવો જ ગમે. પણ જેવી રાત પડે એટલે આખું ચિત્ર બદલાઈ જાય. રાત્રે શિકાર કરવો, પોતાના વિસ્તારમાં આંટા મારવા એટલે કે પેટ્રોલિંગ કરવું, આ બધું જ કામ રાતના અંધારામાં થાય છે. અને એટલે જ જ્યારે વહેલી સવારે સફારીમાં જઈએ ત્યારે ગાઈડ રસ્તા પર શું શોધતા હોય છે? સિંહના તાજા પગલાં. જમીન પર પડેલા આ ફૂટપ્રિન્ટ્સ જોઈને જ ખબર પડે કે રાત્રે રાજા કઈ બાજુથી પસાર થયા હશે. આ ટ્રેકિંગની પ્રોસેસ ખરેખર બહુ રોમાંચક હોય છે. હવે આવે છે સૌથી અગત્યનો વિભાગ 4, આદરણીય નિરીક્ષણ માટેના નિયમો. આપણે કોઈના ઘરે જઈએ તો કેવા વ્યવસ્થિત રહીએ? જંગલ પણ પ્રાણીઓનું ઘર જ છે, એટલે ત્યાં જવાના કડક નિયમો છે. લાલ, પીળા કે ઝગમગતા કપડાં બિલકુલ ના પહેરવા, એકદમ શાંતિ રાખવી. ત્યાં જઈને લગ્નમાં આવ્યા હોય એવી બૂમાબૂમ બિલકુલ ન ચાલે. અને હા, પ્લાસ્ટિક તો ભૂલથી પણ જંગલમાં નથી લઈ જવાનું. આવું શા માટે? કારણ કે પ્રાણીઓને બહુ ઘોંઘાટ કે ચમકતા રંગોથી ડર લાગે છે. એમના શાંત જીવનમાં આપણે ખલેલ પહોંચાડીએ તો એ બિચારા ડરી જાય ને હેરાન થાય. અને જો બહુ બખાડો કરીએ તો એ દૂર જતા રહે, પછી સફારીમાં કંઈ જોવા જ ન મળે. આ બાબતે સ્ત્રોતમાં એક બહુ સુંદર વાત લખી છે, જરા ધ્યાનથી સાંભળજો. તેઓ ક્યારેય મનુષ્યોને હેરાન કરતા નથી, તેથી મનુષ્યોએ પણ તેમને હેરાન ન કરવા જોઈએ. કેટલી સાચી વાત છે. જો આ નિયમ તોડીએ તો વન વિભાગ તરફથી બહુ કડક કાર્યવાહી પણ થઈ શકે છે. તો હવે આપણો છેલ્લો મુદ્દો, વિભાગ 5, કાયદેસર સફારી ટૂર્સ. જો કોઈને એમ હોય કે સફારી બહુ મોંઘી હોય છે, તો એવું જરાય નથી. ખાસ કરીને વિદ્યાર્થીઓના ગ્રુપ માટે સરકાર માત્ર 150 રૂપિયામાં બસ સફારી કરાવે છે. આ વ્યવસ્થા ખરેખર ખૂબ જ સારી અને સસ્તી છે. અને બાકીના સામાન્ય દિવસોમાં પણ આ ટિકિટ ખાલી 190 રૂપિયા જ હોય છે. કહેવાનો મતલબ એ છે કે સરકારે જ્યારે આટલી સરસ કાયદેસર વ્યવસ્થા કરી છે, તો પછી ગેરકાયદેસર રીતે જંગલમાં ઘૂસવાની કોઈ જરૂર જ નથી. પ્રાણીઓને બચાવવા હોય તો હંમેશા લીગલ સફારી જ કરવી જોઈએ. તો મિત્રો, આજે આપણે સાગના જંગલ, સિંહોના જીવન અને કડક નિયમો વિશે ઘણું બધું નવું જાણ્યું.
હવે છેલ્લે એક મોટો સવાલ. ભવિષ્યમાં જ્યારે પણ આપણે ગીર જઈએ ત્યારે શું આપણે ઘોંઘાટિયા પ્રવાસી બનીશું કે પછી પ્રકૃતિનું સન્માન કરનાર એક જવાબદાર મહેમાન? આ વિશે ચોક્કસથી વિચારજો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. શીખતા રહીએ અને પ્રકૃતિનું જતન કરતા રહીએ.